નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં ફરી માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે ખુશ ખબર, ટેકાના ભાવે ખરીદી શરૂ. પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું, હવે મહા આંદોલન થશે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 10 કલાક વીજળી, સાથે ખેડૂતોને મળશે 500 રૂપિયાની કીટ. મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે 11,000 રૂપિયા. આજથી નવો લેબ કોડ લાગુ, હવે ડબલ પૈસા મળશે. વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર, માત્ર 5 મિનિટમાં મળશે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ. કેન્દ્રીય કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર, 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. લ્યો બોલો, ટ્રેક્ટર ચાલકને હેલ્મેટનો દંડ, ખરાબ રસ્તાનો ટોલ, આવશે મોટો નિર્ણય. ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ હજુ સુધી ખાતામાં જમા નથી થઈ. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર, મળશે 45,000 રૂપિયાની સબસિડી. આયુષ્માન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે મોટી ખુશ ખબર. ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું. ખેડૂતો માટે ખુશ ખબર, ઈ-નામ પોર્ટલ શરૂ. જૂના બગીચા નવસર્જન કરવા માટે ખેડૂતોને મળશે 50,000 રૂપિયાની આર્થિક સહાય. આધાર કાર્ડ ધારકોને મળશે વગર વ્યાજે 90,000 રૂપિયા સુધીની લોન. પાક નુકસાન અરજી ફોર્મ બાબતે સરકારની સૌથી મોટી જાહેરાત. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લઈને સૌથી મોટા સમાચાર. હવે ઘરે ઘરે મળશે મફત વીજળી. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો કે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ 2 સિસ્ટમ છે એ બનતી જોવા મળી રહી છે. એક બંગાળની ખાડીમાં અને બીજી વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં બનતી જોવા મળી છે. તો આ બંને સિસ્ટમની ગુજરાત પર કેટલી અને ક્યારે અસર થશે એમના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે. આ સિસ્ટમ જો મજબૂતથી આગળ વધશે તો ગુજરાત પર ફરી તેમની અસર થઈ શકે છે. આ સિસ્ટમ 24 કલાકમાં લો પ્રેશરમાંથી ડિપ્રેશન બને અને ત્યારબાદ 24 કલાક બાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમના કારણે ફરી એકવાર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં ફરી માવઠાની સ્થિતિ ઊભી થઈ શકે છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાવાની પણ શક્યતા છે, જ્યારે આજથી હળવું દબાણ સર્જાવાનું અનુમાન છે. સાથે જ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની સાથે સાથે ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં માવઠાની સંભાવના પણ વધી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે ખુશ ખબર, આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી શરૂ. ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સીધી જ ટેકાના ભાવે પાક ખરીદવાનો નિર્ણય લીધો છે. આગામી સોમવાર 24 નવેમ્બરથી રાજ્યભરમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાંગીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતેથી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં વરસાદી નુકસાન સામે 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે હાલ નવી જાહેરાત કરી છે. આ ખરીદીની પ્રક્રિયા 31 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું, હવે મહા આંદોલન થશે. સરકારને એમ હતું કે અલ્ટિમેટ આપીને આ કરીશું લેશે, પરંતુ હવે આંદોલન મહા આંદોલન થશે. સોમવારે ખેડૂતોની મહા મીટિંગ થશે. એમાં નિર્ણય લેવામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવશે કે ગાંધીનગર આંદોલન માટે કઈ તારીખે જવાનું છે. સોમવારથી મીટિંગમાં ગુજરાતના કોઈ ખેડૂતોએ આવવાનું નથી, માત્ર ખેડૂત આગેવાનોની મીટિંગ હશે.
ખેડૂતોને ધ્રુજાવી દે એટલા ખેડૂતોએ ભેગા થવાનું છે, ગાંધીનગર જવાનું છે. શું તમે આવો છો કે નહીં? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સાથે પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું, સરકારે નાના ખેડૂતોની વાત સાંભળી નથી, ઉદ્યોગપતિઓની વાત એક દિવસમાં સાંભળે છે. 12 દિવસ પૂરા થઈ ગયા, હવે મહા આંદોલન થશે. શું તમે દેવા માફી આંદોલન સાથે સહમત છો? ખેડૂત સાથે જોડાશો? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને ગયા વર્ષે સહાય પણ હજુ સુધી ચૂકવવામાં નથી આવી. ગુજરાત સરકારે વર્ષ 2024માં પાક નુકસાન માટે જાહેર કરેલા 1769 કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી 500 કરોડ રૂપિયા પણ ચૂકવાયા નથી. બીજી તરફ સરકારે જાહેર કરેલા 10,000 કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીના કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે. ખેડૂતોને ડર છે કે 29 નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબર. હવે ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે મેળવી શકો છો. ભારતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. પરિવહન પોર્ટલ પરથી ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં અરજી કરી શકો છો. આ ડિજિટલ પ્રક્રિયામાં દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ભરવા જેવી સુવિધાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. લર્નિંગ લાયસન્સ માટે ઘરેથી ટેસ્ટ અને પાકા લાયસન્સ માટે આરટીઓ ખાતે સોલ્ટ બુક કરાવીને ટેસ્ટ આપવી પડશે. શું ડોક્યુમેન્ટ જોઈશે? કેવી રીતે અરજી કરી શકાય? વિગતવાર જાણવા માટે મિત્રો આવનારા વિડીયો સાથે તમે બન્યા રહેજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખરાબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ વસૂલાતથી નારાજગી વચ્ચે સડક પરિવહન મંત્રાલયે કાયમી ઉકેલ માટે એક નિષ્ણાંત સમિતિ બનાવી છે. આ સમિતિ નક્કી કરે છે કે કઈ પરિસ્થિતિઓમાં ટોલ વસૂલી રોકવી અથવા તો ટોલ દરો ઘટાડવા. સહમતિ એકરૂપ નિયમ બનાવવા માટે રસ્તાની ગુણવત્તા અને ખાડાઓની સંખ્યા અને મુસાફરીના સમય જેવા માપદંડો પર રિપોર્ટ તૈયાર કરશે અને 1 મહિનામાં રિપોર્ટ આપશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરી સૌથી મોટી જાહેરાત. દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. સૌથી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે સરકારે પાક વીમા યોજના પીએમ ફસલ વીમા યોજના અંગે સૌથી મોટો નિર્ણય લીધો છે, જેની ખેડૂતોને ઘણા વર્ષોથી માંગ હતી. ખેડૂતો માટે એક મોટો પડકાર છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા તો ભારે વરસાદ અને પાણી ભરાઈ જાય છે તો ખેડૂતને સંપૂર્ણ નુકસાન સહન કરવું પડે છે. હવે આ સરકારે ચિંતાને દૂર કરીને નોંધપાત્ર રાહત આપવાની પણ સૌથી મોટી જાહેરાત કરી છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 2 નવા જોખમો છે ઉમેરવામાં આવ્યા છે. પ્રથમ જોખમ છે જંગલી પ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અને બીજું જોખમ છે વધુ પડતા વરસાદ અથવા તો પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવું. આ બંને જોખમોમાં હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે. અને મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતોને તેમનો લાભ ખરીફ 2025થી છે આપવામાં આવશે. સરકારના જણાવ્યા મુજબ જો હાથી છે, જંગલી ડુક્કર છે, નીલગાય છે, આ સાથે મિત્રો હરણ અથવા તો વાંદરા જેવા ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂતો વીમાનો દાવો કરી શકે છે. અને મિત્રો ખેડૂતે વીમા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 72 કલાકની અંદર જ વીમા એપ્લિકેશન પર જીઓ ટેગ કરેલા ફોટા સાથે નુકસાનીની માહિતી છે દાખલ કરવી પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો માત્ર 500 રૂપિયામાં કીટ મળશે. ગુજરાત સરકારના આદિવાસી વિકાસ અને વિભાગ દ્વારા રવિ સિઝન 2025 અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી ખેડૂતોને અદ્ભુત સહાય મળશે. માત્ર 500 રૂપિયામાં જ ખેડૂતોને એક પણ સંપૂર્ણ ખાતર બિયારણ કીટ આપવામાં આવશે, જેની બજાર કિંમત આશરે 5000 રૂપિયા છે.
હાલ મિત્રો આદિવાસી વિકાસ માટે સરકારની આ યોજના અંતર્ગત તમને લાભ છે મળવા પાત્ર રહેશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે 500 રૂપિયામાં 5000ની કીટ મળવા છોટાઉદેપુરના ખેડૂતો લાભ મેળવીને ખૂબ જ છે એ રાજી થયા હતા. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ ખૂબ જ મહત્વના સમાચાર. ખેડૂતો માટે નામ પોર્ટલ શરૂ. દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવ અપનાવી રહ્યા છે. તેઓ ખેડૂતોને હવે નામ પોર્ટલ સાથે ડિજિટલ કનેક્ટ કરી શકે છે. સહાયકની રીતે સાબિત થઈ શકે છે. નામ પોર્ટલ માટે ડિજિટલ કનેક્શન કરીને સરકારને હવે વધુ સારા ભાવ આપી રહી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ ખૂબ જ પહોંચી આપે છે અને મિત્રો તેને શ્રેષ્ઠ ભાવ મેળવવા માટે મદદરૂપ છે. સરકારના પ્રયાસો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે અત્યારે સુધીમાં અનેક પગલાં લેવામાં આવ્યા છે. તેમાંથી એક પગલું નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ છે અને આ યોજના હેઠળ ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી તેઓ વધુ સારા ભાવ મેળવી શકે છે અને તેમને બજારની મુલાકાત લેવી જરૂર નથી. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હાલ તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ છે એ ખોરવાઈ ગયું. ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો થયો. નાગરિક પર ભાર વધ્યો છે. અમદાવાદમાં 15 કિલો સિંગ તેલનો ડબ્બાનો ભાવ છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો નવા ડબ્બાના નીચેથી જો વાત કરવામાં આવે તો 2600થી ઉપર 2600 સુધી નોંધાય છે અને 15 લીટર ડબ્બાનું ભાડન 2400 રૂપિયા છે. કપાસિયા 15 કિલો 2250થી લઈને 2350 રૂપિયા રેન્જમાં છે. સોયાબીન 15 કિલો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 2280 રૂપિયા અને પામોલિયન જેવા મિત્રો આપણે જણાવી દઈએ તો કે પામોલિયન જેવા તેલના નવા ડબ્બાના ભાવ 2150 રૂપિયા છે. જ્યારે સનફ્લાવર 15 લીટર સિંગ તેલના ડબ્બાના ભાવ છે 2280 રૂપિયા છે. મકાઈ તેલના 15 લીટર 2100 રૂપિયા છે અને ગૃહિણીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય પણ બની શકે છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ ખૂબ જ મહત્વના સમાચાર કે ગર્ભવતી મહિલાઓને મળશે 11,000 રૂપિયા. મોદી સરકારે કરી સૌથી મોટી જાહેરાત. જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાથી અજાણ છો તો તમે આર્થિક સહાયની મદદ ગુમાવી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. આ યોજના અંતર્ગત મિત્રો આપણે જણાવી દઈએ તો કે સગર્ભા છે પ્રસ્તુતિ દરમિયાન મહિલાઓને પૂરતું શોષણ અને આરામ મળી રહે એ માટેથી 11,000 રૂપિયાની રકમ છે મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ ખૂબ જ મહત્વના સમાચાર. આજથી નવો લેબર કોડ લાગુ. ખેડૂતોના પૈસા થશે હવે ડબલ. અને દેશભર સાથે ગુજરાતમાં નવો લેબર કોડ લાગુ થશે. મનસુખ માંડવિયાએ કરી સૌથી મોટી જાહેરાત. આનાથી બધા કામદારો માટે સમયસર લઘુત્તમ વેતનની ગુણવત્તા મળશે. યુવાનોને ગેરંટીયુક્ત નિમણૂક પત્રો મળશે. મહિલાઓને સન્માન પગાર અને સ્નેહ મળશે. આનાથી 400 મિલિયન કામદારો માટે સામાજિક સુરક્ષાની ગેરંટી પણ મળતી હતી. કર્મચારીઓ 1 વર્ષ માટે રોજગારી પછી છે એ ગ્રેજ્યુએટ કરવા માટે અધિકાર રહેશે. 40 વર્ષથી વધુ ઉંમરના કામદારોને 70 વર્ષની ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો આરોગ્ય તપાસ મળશે. ઓવરપાઇપ કામ માટે બમણા મહેનતની જોગવાઈ કરવામાં આવી છે. એવા સંજોગોમાં જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને સરકારી યોજના પણ દેશના અન્નપૂર્ણા યોજના હેઠળ અલગ 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. જો તમે પણ તમારા રાશન કાર્ડ પર મફત રાશન લેવા માગો છો તો હાલ તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. મિત્રો
વાસ્તવમાં કેન્દ્ર સરકાર માટે રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આજે જ અનાજ છે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 5% વ્યાજદર છે એ 3 સમાન લોન કરતાં ઘણો ઓછો છે. આ યોજના કોના માટે છે? હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા શરૂ કરવામાં આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે આ યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે. અને મિત્રો, તેમના પર વ્યાજ પર ખૂબ જ ઓછું હોય છે.